નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી નજર ચૂકવીને કરેણા ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે। અટલાદા વિસ્તારમાં બાવા જેવો પહેરવેશ ધારણ કરીને એક વૃદ્ધને છેતરીને સોનાની ચેન અને વીંટી ચોરી જનાર ગેંગના એક સાગરીતને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। ગત તારીખ 27મી ફેબ્રુઆરી 2026ના રોજ આટલાદરા પાદરા રોડ પર સમન્વય સ્ટેટ્સ પાસે એક વૃદ્ધ ચાલતા જતા હતા ત્યારે નંબર પ્લેટ વગરની સફેદ કારમાં આવેલા બે શખ્સોએ તેમને રોકીને મંદિર ક્યાં આવ્યું છે તેમ પૂછી વાતોમાં વળગાડ્યા હતા અને કારમાં બાજુની સીટ ઉપર બેઠેલા બાવા જેવા દેખાતા શખ્સે વૃદ્ધની નજર ચૂકવી તેમના ગળામાંથી 48 ગ્રામની સોનાની ચેન અને આંગળીમાંથી વીંટી કાઢી લીધી હતી અને પલવરમાં કાર લઈને નાસી છૂટ્યા હતા। આ અનડિટેક્ટ ગુનાને ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી। તદુપરાંત તપાસ દરમિયાન એક શંકાસ્પદ સેવરોલેટ કાર નજરે પડી હતી અને પેટ્રોલિંગ દરમિયાન કપુરાઈ ચોકડી પાસે ગિરિરાજ હોટલ નજીક આ કાર ઉભેલી જોવા મળી હતી। પોલીસે તુરંત જ કોર્ડન કરીને કારમાં સવાર શિવાનાથ ઠાકોરનાથ મતારીને ઝડપી પાડ્યો હતો। તેની ઝડપી લેતા કિસ્સામાંથી ચોરીની સોનાની ચેન મળી આવી હતી। પકડાયેલા શિવાનાથની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આ ચોરીનો મુખ્ય સૂત્રધાર તેનો સાગરીત વનરાજ મદારી છે અને આ વનરાજ મદારી ગુજરાતના અલગ અલગ શહેરોમાં ખૂન, લૂંટ, ઠગાઈ અને ચોરી જેવા 22 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે। ચોરી કરેલા દાગીના વડોદરામાં વેચવા માટે શિવાનાથ આવ્યો હતો, પરંતુ વેચે તે પહેલા જ પોલીસના સકંજામાં આવી ગયો અને પોલીસે કુલ ₹8,21,720નો મુદ્દામાલ કબજે કરી આરોપીને વધુ તપાસ માટે અટલાદરા પોલીસને સોંપ્યો છે। જ્યારે 22 ગુનામાં વોન્ટેડ વનરાજ મતારીને પકડવા માટે શોધખોળ તેજ છે। રસ્તામાં કોઈ અજાણ્યા વ્યક્તિ સરનામું પૂછે કે વાતોમાં વળગાડે તો ચેતતા રહેજો, નહીંતર તમે પણ આવી ગેંગનો શિકાર બની શકો છો।